ગરમીમાં ફક્ત એક લાડુ પેટની ગરમી દૂર કરી શરીરને દેશે એસી જેવી ઠંડક. ઉનાળાની ગરમીમાં ઉઠતાની સાથે જ લાગતો થાક, નબળાઈ, ચાલતા વખતે ગોઠણમાં આવતો કટકટ અવાજ થશે દૂર. આજના લાડુમાં મગ ઉમેર્યા છે અને વડીલો પણ કહેતા મગ ચલાવે પગ. લાડુની ખાસ વાત કરીએ તો ના ગોળ, ના ખાંડ, ના ચાસણી, ના કોઈ મહેનત. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા આજના લાડુ બનવાના છે એકદમ ખાસ, અને એના માટે મેં લીધા છે અહીંયા 500 ગ્રામ જેટલા મગ. આપણા વડીલો પણ કહેતા મગ ચલાવે પગ. મગમાં ભરપૂર માત્રામાં પ્રોટીન છે, હાડકાને મજબૂત બનાવે છે. અને આજના લાડુની ખાસ વાત છે કે આ લાડુમાં આપણે મગને શેકવાના છે, એ સિવાય કોઈ જ પ્રકારનું કુકિંગ નથી કરવાનું. ના ચાસણી બનાવવાની છે, ના ગોળ જોઈશે, ના ખાંડ જોઈશે. લાડુ બનશે એટલા હેલ્ધી અને ટેસ્ટી એ બધાને ભાવશે. બાળકો તો આ લાડુને ચોકલેટની જેમ ખાશે. તો અહીંયા શું કરવાનું છે, આપણે જે મગ લીધા છે ને એને સૌથી પહેલા ખૂબ જ સારી રીતે પાણીથી વોશ કરી લેવાના. 2 થી 3 વાર તમે સારી રીતે મગને ધોઈ લેશો ને એટલે મગની ઉપર રહેલો બધો જ ધૂળ, કચરો, માટી અલગ થઈ જશે. પછી મગમાંથી આપણે બધું એક્સ્ટ્રા પાણી કાઢી લેવાનું. હવે લેવાની છે એક જાડા તળિયાવાળી કડાઈ, અને કડાઈની અંદર આપણે સારી રીતે ધોઈ અને કોરા કરેલા મગ ઉમેરી દઈશું. હવે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને મગને આપણે 10 મિનિટ માટે શેકવાના છે. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, મગને શેકતા સમયે ગેસની ફ્લેમ જોઈશે એકદમ લો ફ્લેમ પર મગને શેકશો એટલે મગનો કાચો સ્વાદ દૂર થઈ જશે અને લાડુ બનશે જોરદાર ટેસ્ટી. તો અહીંયા તમે જુઓ, લગભગ 5 મિનિટ જેવા મેં મગને શેક્યા. હલકો હલકો મગનો કલર બદલાવા માંડ્યો છે. મગમાં જરા પણ મોઇશ્ચર ના રહેવું જોઈએ. આ રીતે ચલાવતા ચલાવતા મગને તમારે લગભગ ઘડિયાળમાં જોઈ 10 મિનિટ શેકવાના છે. 10 મિનિટ પછી તમે જુઓ, આ રીતે એકદમ સરસ મગ શેકાઈ ગયા. હલકો મગનો કલર ચેન્જ થઈ ગયો છે. તો બસ આને બિલકુલ ઓવરકુક નહીં કરીએ. ધીમા ગેસ પર શેકશો એટલે મગનો કલર જળવાઈ રહેશે અને મગ સરસ શેકાઈ પણ જશે. તો હવે શેકાયેલા મગને આપણે એક મોટી થાળીમાં ટ્રાન્સફર કરી દઈશું અને આ મગને કમ્પ્લીટ ઠંડા થવા દેશું. અત્યારે મગ એકદમ ગરમ છે, ખાસ કોઈ પ્લાસ્ટિકના વાસણમાં મગને ના કાઢતા. શેકેલા મગને સ્ટીલના વાસણમાં કાઢી કમ્પ્લીટ ઠંડા થવા દો. ત્યાં સુધીમાં અહીંયા શરીરને અંદરથી ઠંડક આપે એવા લાડુ તૈયાર કરવા મીઠાશ માટે હું વાપરી રહી છું સાકર. તો મેં 400 ગ્રામ જેટલી સાકર લીધી છે. સાકરની તાસીર એકદમ ઠંડી હોય છે. સાથે ફ્લેવર માટે આપણે 2 થી 3 એલાયચી ઉમેરીશું અને અડધા કપ જેટલું નાળિયેરનું ખમણ ઉમેરીશું, જે આ લાડુને બનાવશે જોરદાર ટેસ્ટી. તો હવે સાકર સાથે એલચી અને નાળિયેરનું ખમણ ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને સાકરના ભૂકાને આપણે સારી રીતે ચાળી લેશું, જેથી જે કંઈ મોટા મોટા સાકરના કણ રહી ગયા હશે એ આસાનીથી અલગ થઈ જશે. હવે આ જ મિક્સર જારમાં આપણે ઉમેરવાના છે શેકેલા મગ. તો મગ હવે કમ્પ્લીટ ઠંડા થઈ ગયા છે અને મગનો આપણે કરકરો લોટ તૈયાર કરવાનો છે, જેવો આપણે ઢોકળા કે પછી ભાખરી માટે લોટ બનાવતા હોઈએ બિલકુલ એ જ રીતે. તો આ રીતે મગને મેં થોડા ગ્રાઇન્ડ કરવાના, જેથી સારી રીતે ગ્રાઇન્ડ થાય. તો એકવારના મગ મેં પીસી લીધા, એ જ રીતે બીજી વારના મગ પણ આપણે એકદમ સારી રીતે પીસી અને લોટ તૈયાર કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સારી રીતે મેં બધા જ મગને સારી રીતે લોટ તૈયાર કરી ચાળીને તૈયાર કરી લીધો. ખાસ તમારે મગના લોટને ચાળવાનો છે, જેથી કોઈ આખા મગ રહી ગયા હોય તો આસાનીથી અલગ થઈ જાય. હવે બધી જ સામગ્રીને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. આ લાડુની ખાસ વાત એ છે કે કોઈ ચાસણી નથી કરવાની, સાથે કોઈ કુકિંગ પણ નથી કરવાનું, જેથી બધા લોકો આસાનીથી બનાવી શકે. પહેલી વાર બનાવતા હશો તો પણ તમારા લાડુ બિલકુલ ખરાબ નહીં થાય. તો હવે આ સ્ટેજ પર 1 ટેબલ સ્પૂન જેટલા બદામના ટુકડા ઉમેરીએ. સાથે 1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા ઉમેરી સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી 2 મિનિટ સાઈડ પર રાખી દઈએ. હવે લાડુમાં બાઇન્ડિંગ અને સારો સ્વાદ આપવા માટે મેં લગભગ 1 કપ જેટલું ઘી લીધું છે. તો આપણે શું કરવાનું છે, ઘીને સારી રીતે ગરમ કરવાનું છે. એકવાર આપણું ઘી સારી રીતે પીગળી અને ગરમ થઈ જાય એટલે હવે ગરમ ઘી જરૂરિયાત પ્રમાણે આપણે લાડુના મિક્સરમાં ઉમેરીશું. અહીંયા ઘીનું કોઈ ચોક્કસ માપ નથી, તમારે થોડું ઘી ઉમેરતા જવાનું અને બાઇન્ડિંગ આવે ત્યાં સુધી ઘી ઉમેરી અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરવાની.
તો લગભગ 200 ગ્રામ જેટલું ઘી તમારે 500 ગ્રામ મગ અને 400 ગ્રામ જેટલી સાકરના માપમાં જોઈશે. તો આ રીતે થોડું થોડું ઘી હું ઉમેરતી જઈશ અને આપણે જેમ ભાખરીના લોટમાં મોણ દેતા હોઈએ બિલકુલ એ જ રીતે ઘીને મિક્સ કરવાનું, જેથી લાડુના મિક્સરના એક એક કણમાં સારી રીતે ઘી ભળી જાય અને આપણા લાડુ એકદમ સરસ લાગે. તો આ રીતે તમે જુઓ, થોડું ઘી ઉમેરી હું લાડુ વાળું છું તો હજી મિશ્રણ મને થોડું કોરું લાગે છે. તો આ સ્ટેજ પર આપણે હજી આમાં થોડું ઘી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આસાનીથી સરસ લાડુ બંધાઈ જાય છે અને આ રીતે હું તોડું તો એકદમ સોફ્ટ છે, બિલકુલ લાડુ કોરો નથી લાગતો. તો બસ આટલું ઘી ઉમેરી સારી રીતે મિક્સરને મેં તૈયાર કરી લીધું. હવે શું કરીશું, 1 થી 2 બાઈટમાં ખવાય એવડી સાઈઝના આપણે લાડુ બનાવીશું. તો આ રીતે મેં 1 ટેબલ સ્પૂનની ચમચી લીધી છે અને આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ હળવા હળવા હાથે આપણે લાડુને બાંધી લેશું. આ લાડુની ખાસ વાત એ છે કે લાડુ તમે જ્યારે ખાશો ને ત્યારે આપણે ખૂબ જ ઓછું ઘી ઉમેર્યું છે, તો તમને એકદમ ઘી ઘી નહીં લાગે, પણ લાડુ ખાવાની તમને ખૂબ જ મજા આવશે. તો એક એક કરી બધા જ લાડુને અહીંયા મેં વાળી લીધા છે. એક લાડુ તમને તોડીને બતાવું તો તમે જો, એકદમ સોફ્ટ, મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા, સાથે સ્વાદ એવો ને કે તમને ખૂબ જ ભાવશે અને ફાયદા એટલા કે તમે ગણતા ગણતા થાકી જશો. તો લાડુને એકવાર બનાવી તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી બહાર 1 મહિના સુધી અને ફ્રીજમાં 6 મહિના સુધી સાચવી શકો છો. જ્યારે પણ તમને ગળ્યું ખાવાનું મન થાય કે કંઈ હેલ્ધી મીઠાઈ ખાવી હોય તો તમે આ લાડુ બનાવી શકો છો. ગરમીમાં ફક્ત એક લાડુ ખાવાથી તમને અનેક ગણા ફાયદા થશે. તો એકવાર મારી રીતે આ મગના હેલ્ધી ટેસ્ટી લાડુની રેસિપીને જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.